હેલો ભાઈ, જય માતાજી. તો ફાઇનલી આજ તો આપણો વાત પડી કેવું છે ચક્કુ હોય ને શું કરે છે બધા ડબ્બા સાફ કરે છે. સાફ સફાઈ કરું ગાઈસ. આજ તો મેં રજા રાખી દુકાને બહુ વરસાદ ચાલુ હતો. આજ તો ગાઈસ વરસાદ ચાલુ છે, દુકાનમાં રજા રાખીને જવું. હા આ તો મસ્ત મારો ફૂલ લગાઈ જશે કે નો તમે બતાવીશ રજા. જો ગાઈસ વરસાદ બતાવો તમે ખેતરનો અમારો જો ચાલુ વરસાદ જો વરસાદ. તો ગાઈસ ચા નાસ્તો કરી લીધો. હવે હું બધી ઘરની સાફ સફાઈ કરું છું અને આજે બનાવ્યો દાળ ભાત. તો મસ્ત દાળ ભાતનો વિડીયો આપણે બનાવીએ. ગાઈસ આ દાળ ભાત બનાવવાનો હો પાઉ મસ્ત બ્લોગ આવશે તો બ્લોગ ફૂલ જોજો. આ તો મસ્ત બ્લોગ આવશે આપણે. ગાઈસ તો વરસાદ એકદમ ફૂલ ચાલુ હ. અમે હમણાં બહાર ફરવા જઈશું, બતાવીશું પાણી ચીલું ભરાય. ખેતરમાં વરસાદ રહે ને ખેતરમાં ફરવા અમે વરસાદ રહે ને બતાવો તો અમારે પાણી ચીલું ભરાય. એક મંદિર હોય ને એ મંદિર દર્શન કરવા જવાનું. ગાઈસ દર્શન કરવા જવાના ને કણ પાણી એટલું ભરાય ને જબ્બર. હું તો બધી ઘરની સાફ સફાઈ કરું. આજે ઘરે આ તો 2 મહિને ગાઈસ અમે રજા પાડીએ દુકાનમાં. 2 મહિને રજા પાડી રાખો નહીં દર રવિવારે રજા રાખતા પણ આમ તો રજા રવિવારે નહીં રાખતા. કારણ કે રવિવારે સિટીનો કસ્ટમર અમારે બહુ આવે. ગાઈસ એટલો વરસાદ પડે ફૂલ રાતે એટલો પડે ને અત્યારે ચાલુ થઈ ગયો તો ધમકો પાસ. તમારા ગામમાં વરસાદ પડતો હોય તો કમેન્ટ કરી દેજો. તો ગાઈસ આજે તમે પલળી જતો વરસાદ હતો કોબડે પલળી ગયો, ગોદરે પલળી જાય. હું જે તમને રાતે તો ગાઈસ ને આ પત્રો પછી બંબો પડે ઉપર તે પલળી ગયો બે જણો. અમે ભાઈ ગબલી પડી પોણીમાં ઓને ગયો ડોલમાં ગબલી પડી પડે ઊંઘાઈ અને ફરી ગબલી ડોલમાં. હવે તો બનાવ હું દાળ ભાત બનાવી દઉં. બધું સામાન ભરી દઉં કરિયાણાનું. પણ લાઈટ હતી સારું એટલું કે લાઈટ હતી સારું. ગાઈસ આટલો વરસાદ પડે ને અમારે તો લાઈટ જતી જ જાય. રાતે આખી રાત લાઈટ હતી. આ તો લાઈટ જઈ જ નહીં. શું કેવું હાલ જોડો તો ચલો ગાઈસ મળીએ. આપણે આ તો બતાવીશું તમારે કે ચક્કુ હું રોધે ને હું કરે ને બધું બતાવીશું. ફૂલ લગાઈ જશે. જય માતાજી. જય માતાજી. તો ગાઈસ જો લાઈટ જતી રહી શું કેવું નિત્ય લાઈટ હા હું ચિંગમ તા ના ખા બેટા ના ખવાય ના ખવાય ના ખવાય કોણ હજી જો મૂક્યા હા ગાઈસ વાત કહું તમને નિત્યરાજ જો ગાઈસ નેન્સી હે ગાઈસ નિત્યરાજ ને પગમાં વાગ્યું ને નિત્યરાજ તો કાં વાગ્યું તો ગાઈસ નિત્યરાજ ને વાગ્યું પગે અરે યાર હું જોઉં પગ બતાવું. કાલે વાગ્યું હતું તે દવાખાને લઈ ગયા હતા નિત્યરાજ ને. લઈ ગયો વરસાદ તો હજી બંધ થવાનો નોમ જતો નહીં અને લાઈટ જતી રહી છે. શું કહેવું નેન્સી લાઈટ જતી રહી તો દરવાજો ગાઈસ લાઈટ જતી રહી છે. અમે લાઈટો ઠેકો નહીં કોઈ કહેવાય નહીં કારણ કે વરસાદ એક ધારે હોવાનો ચાલુ હ. તો ચલો મળીએ. રાતે તો 1-2 કલાક બાને થઈ ગયો તો હવે ચાલુ હ. જો ગાઈસ નિત્ય ફોનમાં છે. બાય બાય દોસ્તો કહી દે. જય માતાજી. બાય બાય. તો ગાઈસ જો ચક્કુ દાળ ભાત બનાવે. દાળ ભાત બની ગયા સુગંધી આવતી છે. સુગંધી આવે ગાઈસ તમે સુગંધી આવે ગાઈસ કમેન્ટ કરજો. આમ રોટલી બનાવું. રોટલી બનાવો ગાઈસ જુઓ હું કહું તમને શું કે શીરો બનાવો ને હું શીરો બનાવો ખાશો તમે? આવો તમે નહીં ખાતા ખાઈશું સપ્તી ખાશો ને શીરો બનાવો કે બીજું કોક બનાવો? જે બનાવ બનાય બનાવો ગાઈસ શીરો. ચક્કુ રોટલી બનાવે હ. આમ રોટલી બનાવી દો. દાળ ભાત તો બની છે. બની ગયા તમારે દાળ ચાખવા બોલ્યા દાળ ચાખી લે તમે. ચાખી લઈએ ગાઈસ જો વરસાદ ચાલુ હોય ત્યારે થોડો ઓછો થયો હો. આજે નહીં સીધે કે દાળ ભાત બનાવે. તો ચલો ગાઈસ મળીએ પછી. તો ગાઈસ જો ફાઇનલી જમવા બેસી જઈએ અમે. એ નીતુ શું કરે નિત્યરાજ કોણ જો ગાઈસ જો નિત્યની પગે વાગી નહીં તો ગાઈસ દાળ ભાત બની ગયા મસ્ત. કેવું છે વાહ સ્વાદમાં ટેસ્ટી હા ટેસ્ટી. જલે ઊંઘારા હે નહીં નિત્યરાજ તું ખાધ્યું કે જે દાળ ભાતનો સ્વાદ કેવો કહે કેવો દાળ ભાતનો સ્વાદ કેવો હોય તું કે ને તને કેવું લાગ્યું? આવું જુઠ્ઠું બોલો અને તને પગે શું વાગ્યું તું કેજે મને. તે શું કરતા વાગ્યું?
સેટુલી નથી કાપતા એટલે મન ઉતાર તમારે શું કરતા વાજી બોલો ઉતરતા નહીં એટલે તે ઉતર શું કા ઉતરવું પડે પણ કને કેટલું તું કહું હા તો ચકુ જમી લઈએ આપણે ગાઈ ચલો જમી લઈએ તમારે જમવું હોય તો આવી જજો શું કેવું દાળ ભાત શાક ને રોટલી એક વખત જરૂર મુલાકાત લો અમારા ઘરની ચકુ દાળ ભાત બનાવીને ખવડાવશે નહીં હું તો કોઈ આખો દિવસે આવું જ કરવાનો આ રમકડો રમો હા ઢીંગલી તો ચલો કઈ મળીએ નહીં ટાટા બાય બાય દોસ્તો કરીએ બાબા નો છોડ જે માતાજી ગુડ બાય એ માતા ગુડ બાય તો ગાઈ જુઓ વરસાદ અમુસો થયો પણ આ જો બધું પાણી ભરાઈ ગયું અને આપણે નેકરાઈએ જોવા માટે કે કેવો વરસાદ પડ્યો રોડ ઉપર આપણે નેકરાઈએ જોવા બધો ખેતર તો પેકે પેક થઈ ગયો જો ખાડાવાળા ખેતરમાં નહીં તો પાણી સોય બાકી નહીં રહ્યું તો આપણે જઈએ હે આમાં તો બને હું બધું તમને બતાવું કે અમારે કેટલો વરસાદ પડે છે જો ગાઈ આ રસ્તો જો ખાલી તમે જુઓ રસ્તો થઈ ગયો ને અમારો રસ્તો બાઇક તો હેડાયું જ નહીં એવું ને ખેતરમાં પાણી જ છે કારણ કે ને અહીં અમારા ચીકણી માટી છે અહીં અમારે ચીકાસવાળી માટી હોય ને એટલે ગમે તે સાધન હોય તો એ ફસાઈ જાય હવે બાઇક કાઢીએ ને મેં તો આમ જેટલી એનાથી કાઢીએ ત્યાં નીકળે જો બધું પાણી કપાસમાં ભરાઈ ગયું ને જો ગાય છે બધા કપાસ કોવાઈ જવાના અમારા ઓલ ઇન શર્ટ પાણી આમાં રોડ બની ગયો ને કે પાણી જલ્દી નીકળતું નહીં પહેલાં તો રસ્તો હતો ને કે નીકળી જતું તો અત્યારે તો નીકળાતું જ નહીં પાણી કાઢવું જ કઈ રીતના એ વિચાર જેવું આહા જો ગાઈસ ફૂલ વરસાદ આ જો આ ખેતરે પેક આહા પાણી કેટલું હવે બાઈકો જો અહીં જો ગાઈસ બધું પેક થઈ ગયું જો ગાઈસ પાણી જાય ને જો ગાઈસ જતા ડોગે રોપવા આ બધા વરસાદનો તમને લાગે ગાય જાય કે ચોરસ તો હંચો ખેતર બધું મિક્સ થઈ ગયું કારણ કે એ ગાડી કાલ ફસાઈ ગઈ હતી ગાઈસ આહા જો ગાઈસ સન આ ખેતર તો ગાઈસ છે ને અગિયાર હે ને ગઈ સાલ જેવું પાણી ભરાતું ને તાણે અગિયાર નકરા હાપ જ ફરતા હતા આ વખત તો દેખાતા નહીં પણ બહુ પાણી ભરાઈ રહેશે ને 2-4 દિવસ સુધી તો એ હાપ આવવાના જ છે જો ગાઈસ આ એકદમ ફૂલ રોડ આ મારે જવાનો રસ્તો સન ફૂલ થઈ ગયો હા પેલું પાણી આવે આ રોડ તો દેખાતો જ નહીં એટલો વરસાદ પડી ગયો આમ આપણે જઈએ તલાવ બાજુ જોઈએ તો કેટલું પાણી તલાવમાં ભરાયું કારણ કે તલાવમાં પાણી છે અંદર જઈ શકતું નહીં કાંઈ તો અકન તો જઈએ ને પેલા ખૂણામાં તો હે ને એક માથોડ તો અંદર બે જવું આખો નાખો એટલું પાણી ઊંડું હોય સાઈડમાં તો આટલા પાણી વધારે આ ખાડો હોય ને એટલે પાણી વધારે જો આખો ટેચણ સુધી પાણી આવે એ બને જો બતાવું હું તો જ છું જો ગાઈસ આપણે આટલા તો રૂપ નહીં આ તો ઊંચું એટલે કે પાણી નહીં આવતું પણ
આટલાથી જો આટલાથી પાણી થોડું થોડું જાય સીધું તલાવો પણ એ થોડું ઊંચું પડે તો એ જો અહીંયા પેલું બધું જાય ગાઈસ આ બધું પાણી અહીંથી સીધું તલાવમાં જતું રહે જો ગાઈસ તલાવ પેક થઈ ગયું હજી બરોબર થયું નહીં જો એવું આમ થઈ ગયું એમ વરસાદ ચાલુ હોય જો આખો સુધી બંબાઈ વરસાદ ચાલુ રહે ને તો તલાવ પેક થઈ જાય ઉભરાઈને પાછું પાણી વળી જાય જો તલાવ ગાઈસ જો અહીં આ મંદિર એકદમ મજા આવે અત્યારે તો પહેલાં તો નાનું મંદિર હતું અત્યારે મોટું મંદિર બનાવી દીધું ને બધું સારું કરી દીધું એટલે તો જો તલાવ તો પેક છે હવે તો જારો નવો વાવી દીધો હવે તૈયાર થઈ ગયો મસ્ત મસ્ત મોટો થઈ જવાનો આમ તો મને કશું ચિંતા નહીં કંઈ થાય નહીં જો ગાઈસ એકદમ તલાવની કિનારે જો તો રોડ ઉપરથી પાણી આવે જ છે તલાવની કિનારે બધો ઝાડવાયો એની મંદિરની પાસે એકદમ બગીચો આવ્યો જોરદાર બગીચો બનાવ્યો ઝૂલો બૂલો રાખ્યો ગાઈસ જેટલું મંદિરનું મસ્ત લોકેશન માર્યું ને બાકી નેન્સીની ઘર આવું ઝૂલવા માટે વરસાદ હતો એટલે નકર લઈને જ આવો તમે તો વ્લોગમાં બન્યા રહેજો ગાઈસ તો ચલો મળીએ પછી તો વરસાદ ચાલુ થઈ ગયો અને નેન્સીઓ બનાવ્યું હું તમને બતાવીએ નેન્સી હા ઓલે તો ગાઈસ ઢીંગલી બનાવી નેન્સીએ આ તો હતી પણ હું એ અને હાડી પહેરાવી દીધી એવું જો ગાઈસ નેન્સીને હાડી પહેરી દીધી કેવી લાગે કમેન્ટ કરજો તાર જેવી લાગે તાર જેવી એલી હા હું નામ રાખ્યું હા પરી પરી ના હું કહેવાય તને બખારું નામ નહીં પાડ્યો છું નહીં પાડી ના નવી જ લાવી હમણાં ચાને પાડવાનું કાલે કાલે કમરસ તમે કે પાડું હા ગાઈસ તમે કોમેન્ટમાં કહી દેજો એ નામ પાડું હા એ વાત સાચી ને હા કોમેન્ટમાં કહી દેજો ગાઈસ નેન્સી નામ પાડે પાડી લાગે ને રડો તને અંદર રડો તો ગાઈસ જલ્દી જતા રહીએ વરસાદ ચાલુ થઈ ગયો હ ચલો મળીએ પછી હેલો ગાઈસ આજે હું પાનાંકી પોણી જોવા જઈએ હા ગાઈસ અમે પોણી જોવા જઈએ અહીં ત્યાં નેડ ઉપાય હા રોડ ઉપર ઓનલાઈન જો હું કેવું પાણી જોવા જઈએ હે છત્રી લઈને વરસાદ આવે તો પછી છત્રી ઓઢવા થાય ને એવું લા મમ્મી જો નેન્સી આવે હ ફૂલ ફેમિલી મમ્મી આજે હા ના હું પગતા વાગ્યો જો પગે વાગ્યો ક્યો મમ્મી કોણ કશું નહીં આપતું મને ગાઈસ ના આર્યો કે મને તમે જોવા જતા મને મને જોવા લઈ જતે હું ને આ બે બધાને લઈને હેડ્યો જોવા માટે હાય લાગે મમ્મી જો ગાઈસ હમણાં બધું પાણી હતું ને બધું હુકાઈ ગયું કમ્પ્લીટ મમ્મી વરસાદ બંધ રહ્યો એટલે હુકાઈ ગયું ના છત્રી મમ્મી પકડી બેટા મને ના ફાવવાનું પછી તો હેડીને હેડતું અને હું પકવું હેડી હેડું તાર ના 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 તો પછી તાર જો આ કોઈ કેવું ચોમાસા વિશે ચોમાસા વિશે એક વાત કહેવી મારે હું કેવી કમળના ચોમાસાની સિઝન મને બહુ ગમે ઋતુ મને હા પણ ખાલી આ પ્રોબ્લેમ તો શું થાય ખબર તમને આ પાણી ભરાઈ જાય બધા આવા જવાનું બંધ થઈ જાય ને એ જ નહીં ગમતું એ જ નહીં ગમતું બાકી તે ચોમાસું તો મને બહુ ગમે ઝરમર ઝરમર વરસાદ આવતો હોય આપણે બટાકા વડા બનાવીએ ગોટા બનાવીએ ફોદિયો બનાવીએ રોડ પાસ કરાવી દેगा અને બધું સારું સારું ખાઈએ આમ તળેલું સ્પાઈસીસ ક્રિસ્પી અને જે મજા આવે ખાવાની તો રોડ પાસ કરાવી દે કે પહેલા નહીં ભૈયા જય માતાજી દોસ્તો કરે જય માતાજી તો બાય બાય ટાટા ગુડ બાય 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 ટાટા ગુડ બાય હો પછી મળીએ આગળ જઈને
मुझे नित्यराज काड़ू पसंद के जी मुझे पप्पा पसंद ना नित्यराज काड़ू पसंद मुझे नित्यराज काड़ू पसंद मैं हम जाऊंगा बोलना चलूंगा मैं अब ना तो रोड पर जाए के ना तू खाली कह दे मुझे नित्यराज पसंद मुझे नित्यराज पसंद नहीं मुझे नित्यराज काड़ू पसंद मुझे नित्यराज काड़ू पसंद तू खालू है नहीं तो तू की तू नहीं हूँ तुम कुत्ता पालो हो हाँ तुम कुत्ता पालो हो જો ગાઈઝ અહીંનું જેવું થઈ ગયું ટ્રેક્ટર રોજે ટ્રેક્ટર આવું ને એટલે આવું થઈ જાય અંદર પોણી હેડ શકું કશું નહીં થાય કોઈ એ બહાર હેડે ને ના બીક લાગે મમ્મી પપ્પા હેડો ને માર પાછા પાછળ આવી તું પાંગાત છે જો પેલી જો હા એ ડખો થયો યાર આજે મારી મૂન ઉપર જાય આપ એ ભૂઈ પડે ને ઉતર અલા ઉતારો ના તાર ના ઉતરાય તાર વાગ્યું પગે એ બેજા ઓવા ઓવા લેડો અલ્યા તો દઈ જો ચલો ઊંડું હોય કે બાઈક જો એ બંધ થઈ ગયું જો ગાઈસ તો ગાઈસ આપણે કીધું કે અમે પણ મંદિર મસ્ત મંદિર દર્શન કરવા જઈશું તો આપણે દર્શન કરવા જઈએ હે મંદિરે એ વાત સાચી નહીં હા બરાબર ને હેલો ગાઈસ મેં ગુલો ખાવા જઈએ મંદિરે દર્શન બારો ચકું પકડવા દે ને આટલા ઊંડું પાહો મારા હાથ પહેલા હાથ પકડ તો મારા હાથ પકડ છોટી પકડ મારી એ ઊંડું આવ્યા તો ઓવા કહું આ ચીલું ઊંડું ને સુઈ તો આખી ડૂબી જાય છે સુધી ભાઈ તમે તો ડૂબાઈ જ જો આખા મને તું નહીં કર ઉપર આવી ને ના જી કના પા ના જી કના પા ચુકલો નજી પેલો રેજો પાછળ હા હો મારી જાય હે આગળ થોડું થોડું જાય મમ્મી માં અરે આવો તો પાહો આવ્યો એ વિપુલ ના થાય તો કાકો થાય મનો આગળ તો ઉતાર લેજો ચંપા હો આવ્યો ચંપા હો આય લે બહુ લાવવાનું કીધું લીલી પડી પેટ પડી મજા આવે હું પપ્પા આ તો લીંબુ એ પલા જાતે કેમ પલા તો પપ્પા ઝુલામ ને બેહવા મળે પછી કેન્સર પપ્પા આ તો અહીંયા ના પપ્પા મને આ તો અહીંયા ના હે લીંબુ કેવું હને બધું ગઈ જો ગઈ જે લંગડીશ ગાઈસ પાલા ના ઝાડ નું હતું ઈ લંગડીશ તો ગઈ જે આવો આઈને બેહી ગયો ઝૂલો ઝૂલે આપણે મંદિર દર્શન કરવા આવ્યા જય માતાજી જો ગઈ અમે મંદિરે આવ્યા તા નહીં જમ જય માતાજી ની જય માતાજી તમારે મજા આવી ગઈ અમે ઝૂલો ખાઈએ પાછળ તો હડો તમે ઝૂલો ખવા પણ બધી માં બહુ ફાસ્ટ નહીં ખાવાનું એવું નહીં ખાઈ ગયું પેલી બાજુ ભાગ એટલે ના એટલે જ છે ને કોઈ લગાવેલું જ છે લગાવેલું નહીં આખો હે ઓહો હા આ ઊંચું કરીને લગાવવાનું કોઈ કેવું છે કોઈ નવી શીખ તો મસ્ત લોકેશન હ માતાજીનું મંદિર હ તલાવ હ અને મસ્ત રોડ હ અને મસ્ત આગળથી પાણી આવે મસ્ત બની ગઈ ને હા મંદિર બહુ મસ્ત આપણે દર્શન કરવા જઈએ એમના અંદર બરોબર થોડી વાર હિંચકો ખાઈ લઈએ પછી દર્શન કરવા જઈએ ચાલો હા ઘેરે થોડો કંટાળો આવતો આપણે અહીં ટાઈમ પાસ થઈ જાય ને થોડો જય માતાજી બસ તો અંતે એ જ આવડે છે હેલો ગાઈસ જય માતાજી આજે હું દ્વારકાધીશનું મંદિર આજો એવું દ્વારકાધીશનું અહીંયા શેવડવાનું
શેવાય માતાનું કેજે સેવા મંદિર સેવા મંદિર ઢોલો ખાવાયા અને પેટ ઉતી ગયો. તો કોઈની ખાસિયત ખબર તને? ખાસિયત હા આ મંદિરની ના મને ખબર ની ખબર. કશે શું હતું આ મંદિરે ચી પ્રસાદી ચાલે ખબર ને? હા શું હા? નિવેદન તો ગાઈ છે ને અમારા આજુબાજુનો જેટલો જે પણ વાવેતર કરે ને ચકુ હા એ બધા નિવેદ કરે એટલે જે બધો વાવેતર આ બધું જે વાવેતર રહ્યું ને અને આજુબાજુના ગામનું એને જવું આજુબાજુના ગામનું હે ને અહીંથી વર્ષમાં એક વખત તો નિવેદ નિવેદ કરવું ચડાવવાનું જ પડે નિવેદ કરવું જ પડે ને. આપણા જ ખાવાનું પણ વરસાદ બહુ એટલે ના કરે એમ કાલ કરી દઈશું તો પપ્પાને આવીને પછી નિવેદ ધરાવી દઈશું ભગવાન ગાતાયો હા ભગવાન ગાતાયો શું આવું ભગવાન? આયાનું અનંતે હા માતાજી કે આપણે માતાજી એ તો ભગવાન પપ્પા તો આટલા જામ નું દેખાય બતાવ. ગાઈસ અમે અમારા દર્શન કરવા માટે આવ્યા છીએ મંદિરમાં ને જવું હા જો ગાઈસ ચેલું મસ્ત મંદિર છે તો કહીએ મામાડી શેવાળી મામાડી જો ગાઈસ ચાલો બાકી આ માતાજીનો એટલો હાથ છે ને કે વાત જ નહીં પૂછો એવી આ મંદિર આટલા છે ને એક નાનું જ મંદિર હતું ગાઈસ બહુ એટલે એક નાનું જ મંદિર હતું અને અત્યારે છે ને રૂમ મસ્ત બનાવી દીધું અને એક એટલો ચમત્કાર કરો ને કે એક મહિનામાં તો મંદિર ઊભું કરી નાખ્યું હતું જો પાછળ બગીચો બનાવ્યો અને અમારા ગામ અહીં જ છે નજીક અને એ 1000 જ છે તો જો ચાલ તો ચલો તમને પછી બતાવું વ્લોગમાં બન્યા રહેજો હજી તો આપણે અહીં જ છીએ વરસાદ આવું થઈ રહ્યો બરોબર અંધાર્યો આવી જાઓ તમે મેડમ તો ગાઈ જો વરસાદ ચાલુ થઈ ગયો અને અમે અહીંથી રવાના થઈએ હવે હેડે ગાઈસ હવે વરસાદ ચાલુ થઈ ગયો બરોબર રાખી જાઉં રાખી દો ઉભી રહેજો લે બસ ચલો તું છત્રી લઈ લ્યો પાલ રહ્યા વગર સદી ઉડ દે જો ગાડીવાળા પાછો વળી ગયો ગાડીવાળા ભાઈ પાછા વળી ગયા જો લીધું પા પકડ્યો ને એ નિત્યરાજ કઈ નહીં આખરી જાય કે ગાડી તું જતા રહ્યો ના ના એમ કે રદન થશે આપણો શું કેવું વરસાદ ચાલુ હોય ને વરસાદ આવશે કપડાં પડી જાય ને આપણે પારું કે તમે તો ના તો? એ નહીં આપણો કહો આપણે તો મારા કોણ પગ પકડી લો એ ભાઈ ભાઈલું તો ગાઈ જો વરસાદ મસ્ત રોકાઈ ગયો હો અને આ તો હમણાં કેટલા વાગે 3-4 વાગ્યાથી વરસાદ ચાલુ ને ચાલુ જ રહ્યો આમાં તાર બંધ થઈ ગયો હું કેવું નિત્યરાજ કશી નહીં. વરસાદ નહીં કેવો વરસાદ પડ્યો હા બહુ હતો. બહુ હતો ને અને ગાઈ જો છે ને ત્યાં તો વરસાદ બહુ પડે ને હા, બહુ પડ્યો તલાવે આટલું પાણી છે ને તેમ તો આટલું હોય જાય. હા ગાઈ જો ને ચકુ કરો છો ચકુ બોલો શું કરો ને સીના પર કપડાં ધોઈ નાખું પડે તો નોકરી જમા એવું ને પછી છે ચલો કરો તો એવું આ તો વરસાદ જબ્બર પડી ગયો નહીં ચલો ગાઈઝ મળીએ કામ